आपने रिस्पॉन्सिबिलिटी एज अ पॉलिटिशियन बहुत अर्ली एज में ले ली, एंड इट्स बीन लाइक 12-13 years जो आपने हमारे साथ शेयर किया था. आपको ऐसा तो क्या हुआ था? व्हाट इज द स्टोरी बिहाइंड यू गेटिंग इनटू पॉलिटिक्स? સાચું કહું ને તો આજથી 12 વર્ષ પહેલા ઓકે મારા પર એક ફોન કોલ આવ્યો હતો કે મનીષ ક્યાં છે. ત્યારે મારું એક શેડ્યુલ હતું કે 1-1:30 વાગે બપોરનો ટાઈમ હતો, એક્ઝેક્ટલી મને યાદ છે. ત્યારે મેં એક નવું બુલેટ લીધું તેમ અમારા જૂના ઘરના પાર્કિંગ પહોંચ્યો અને ફોન હતો કે શું કરે. મેં જ મારી બેઠો છું, બોલો. એક મારા એક મોટા ભાઈ સમજો કે મેન્ટર સમજો, મિતેશભાઈ દેસાઈ છે, એમનો ફોન હતો. મને કે એક બીજેપી જોઈન કરશે છો. ત્યારે મેં એમ કીધું આ ફાજલ વાત તો શું કામ છે? આ તમને જે કીધું એ કહું છું, એ ફાજલ વાત તો શું કામ છે? મને કોઈ ઇન્ટરેસ્ટ નથી. ત્યારે એક મને કે સ્પીકર ચાલુ છે, એક જણ વાત સાંભળે છે, હું નામ નહીં કહી શકે. કંઈ નહીં તો કેવો કે એમણે કીધું કે ભાઈ, ત્યારે મારો કોઈ પરિચય નહીં હતો એમની સાથે કે એ કોણ છે, શું છે, ડોન્ટ નો. એમનો ખાલી ફોન હતો. મને કહે કે તારા જેવા છોકરા જો આમાં નહીં આવશે તો લોકલ માણસ કેવી રીતના આવશે. અને એમણે મને જોયેલો હતો. ત્યારે હું GS પણ હતો, રોટરેક પ્રેસિડેન્ટ પણ હતો, ઘણી સંસ્થામાં જોડાયેલો હતો. પોલિટિક્સ વિશે મને નોલેજ ઝીરો હતું. ત્યારે એ ફોન હું તમને કહીશ, આજથી 12 વર્ષ પહેલાં એ ફોન પર સ્પીકર પર આપણા આજના ફાઇનાન્સ મિનિસ્ટર કનુભાઈ દેસાઈ હતા. લાઈફમાં મેં ત્યારે વિચાર્યું કે લાઈફમાં એક મોકો મળે માણસને, એને ચોઈસ કરી લેવા જોઈએ, નહીં તો પાછો મોકો આવતો નથી. મેં ચોઈસ કર્યો, કામ બતાવ્યું. એક અનનોન BJP પર્સનથી આજે હું આપી છે એની સૌથી મોટી પોસ્ટ.